કરી છે? મારું નામ રાજન ત્રિપાઠી છે. હું હિન્દુ ધર્મ સેના ગુજરાતનો પ્રમુખ છું. જે ના બની આ ગઈકાલની ઘટના છે. ગઈકાલે બપોરે અમે અહીંથી નીકળતા હતા, ત્યાં મિશન રોડ ઉપર જનતા સોસાયટીની સામે કોમન પ્લોટમાં કંઈક બૂમો સંભળાઈ એટલે અમે ઉતર્યા જોવા કે શું ચાલી રહ્યું છે. તો અંદર 40 થી 50 યુવાન યુવતીઓ કંઈક એ લોકો પ્રાર્થના કરતા હતા અને નીચે આરોટતા હતા એક બે જણા. એટલે અમે એને પૂછ્યું કે ભાઈ આ શું કરો છો? એટલે એમના આયોજક છે સ્ટીવનભાઈ, એમણે કહ્યું કે અમે અમારી પૂજા કરીએ છીએ. મેં કહ્યું છોકરા કોણ છે? તો કે બધા અમારા ધર્મના છે. તો મેં છોકરાને પૂછ્યું કે એ લોકો તો આદિવાસી છે છોકરાઓ, તો બધા 19 વર્ષના 20 વર્ષના 5-6 તો કદાચ 14-15 વર્ષના જ છે. એ લોકોને અહીંયા લોભ લાલચ આપીને બહેલાઈ ફૂસલાઈને અહીંયા તમને સ્વર્ગ મળશે, તમને તમારું જીવન સુખી થશે, તમને આગળ ભવિષ્યમાં તમને સુખી કરીશું એવી લાલચો આપીને અહીંયા બોલાવીને પછી એમને ધર્મ પરિવર્તન કરાવે છે. દરેક દીકરા દીકરી 19 વર્ષના છે. એટલે મારી બસ એક જ વિનંતી છે, પોલીસને મેં જાણ કરી છે. પોલીસે ગઈકાલની એક્ટિવ છે, FIR ફાટી ગઈ છે, અત્યારે પંચનામું ચાલી રહ્યું છે. પણ મારે મીડિયાના માધ્યમથી એક વાત એવી કહેવી છે કે અમે કોઈનો ધર્મ બદલાવતા નથી. તમે પણ અમારો ધર્મ ના બદલાવશો. તમે ક્રિશ્ચિયન છો, તમે ક્રિશ્ચનની પૂજા પદ્ધતિ પ્રમાણે તમે રહો. તમારા ઈસુ ભગવાન છે, તમે એમની પૂજા કરો. અમે એમનો વિરોધ નહીં કરતા. અમારા પણ ભગવાન છે, મહાદેવ છે, અમને અમારી પૂજા કરવા દો. આ રીતે મોટા પાયે તમે ધર્મ પરિવર્તન કરી રહ્યા છો, આ ગેરવ્યાજબી છે. એ આ દેશમાં ક્યારેય ચલવી લેવામાં નહીં આવે. અને હિન્દુ ધર્મ સેના આવતા દિવસોમાં આવી જેટલી એજન્સીઓ, જેટલા એજન્ટો છે એ બધા શોધીને સીધા કરીશું અને મારીને એમને મોકલીશું. જ્યાં એ લોકો રહે છે ને, જ્યાંથી પૈસા આવે છે ત્યાં મોકલીશું. બાકી આ દેશમાં રહેવું હશે તો શાંતિથી રહો. તમે તમારો ધર્મ ચલાવો, અમે અમારો ચલાવીએ, પણ શાંતિથી રહો. પરિવર્તન ધર્મનો ક્યારેય કરાવશો નહીં. એ ખોટું છે અને ખોટું છે.